ભાઈ અમારા લખેમાને બે માન દેવું ને એટલે અમારા લખેમાને મોઢું જો કેવું ચીંકું થઈ જાય. ભાઈ અમારે ખાલી ભેં જો ખાલી મારું જીવન છે. મિત્રો આ બધાય ગરીબોની મેં સોડા પાઈ છે. ગરીબોની હા બિલતા હાથમાં રામ પરિવાર પણ 75 વીઘાની માલિક છે. આ કે ગરીબ લે મારી પાસે 75 વીઘા હોય તો અહીંયા બિયર નું હોય. વાહ છોકરા કામ ભૂઈ હું પાવડર મમ્મી કામ ભૂઈ અહીં પાવડર હતો તો ભાઈ આપણે છે ને મ્યુઝિક સિસ્ટમ લઈ આવવાની એ આ છે જો ભાઈ આ સ્પીકર છે 2 લાખના. જય દ્વારકાધીશ, સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગની અંદર. ને વ્લોગની શરૂઆત કરી છે ભાઈ આપણે 11:30 પોણા 12 વાગે. કારણ કે સાંજે આપણે કોણ બનીને જમવા જવાનું હતું ત્યાંથી જવાને કારણ કે અમારે ભેં માંદી પડી ગઈ હતી ને ભાઈ. હવે સોનલબેન ને પપ્પાને બધી જતા જમવાને અમે રહી ગયા મીનો ગયા પછી. કાં હા ખોઈ ગયો કે ભૂરો સારું છું બિચારા ખોઈ ગયો શાંતિથી. છોકરા ભાઈ આપી થાકે છોકરાની માયું થકવી દેવી છે છોકરા હા દોડવી થકવી દે તો અંદર હું તો કંઈ વાંધો નહીં. હાલો ભાઈ છે ને આપણે હવે મ્યુઝિક સિસ્ટમ આપણે ટ્રેક્ટરનો જે તમને કહેતો ને કે ભાઈ આપણે હાથે બનાવવાનું છે મ્યુઝિક સિસ્ટમ એ બધી સામાન લઈ આવો તમને બતાવવાનું. સ્પ્રે હોરમેન આજ પહેલી વાર સ્પ્રે માર્યું 5 વાગ્યું ને તે દી સ્પ્રે નતો માર્યો આજ મારી લીધો. તો ભાઈ આપણે છે ને મ્યુઝિક સિસ્ટમ લઈ આવવાની એ આ છે જો ભાઈ આ સ્પીકર છે 2 લાખના અને આ 12ના સ્પીકર છે. જો સ્પીકરની ક્વોલિટી 300 વોટના હે 12ના ભાઈ જબ્બર હો ભાઈ. 2 સ્પીકર લીધા બરાબર 12ના પૂરી પડી જાય મેં ક્યાં જા. 2 સ્પીકરની આ છે એમ્પ્લીફાયર ભાઈ હાઈ ક્વોલિટીનું શિકાગોનું છે. શિકાગોનું તમે એમ્પ્લીફાયર લો એટલે અન્ય એમ્પ્લીફાયર કરતાં 1500-2000 મોંઘું હોય. આની ક્વોલિટી બહુ સારામાં સારી હોય. તો ભાઈ આપણે એમ્પ્લીફાયર લીધું શિકાગોનું જાય પડ્યું અંદર 3800 વોટનું છે અને 2 ચેનલ વાળું છે. 4 ચેનલ વાળું આપણે ફિટિંગ કારણ કે ટ્રેક્ટર યાર પંખાને બધું નાનું પડે છે એટલે છે ને 2 ચેનલ વાળું આપણે બનાવવાનું છે. બધું છૂટો માલ લઈ લીધો હવે આપણે સામે 1-2 દીમાં બનાવીશું બધું સામાન પેક કરીને મ્યુઝિક સિસ્ટમ. વાહ છોકરા કામ ભૂઈ હું પાવડર મમ્મી કામ ભૂઈ અહીં પાવડર હતો હજી ભૂઈ પાવડર ભૂઈ લીધી તો. વાહ અમારા સોનલબેન તમારા વ્લોગ જોઈએ ત્યાં કાલે પુગાણું હતું એવું હતું ને એવું છે. સોનલબેન જતા કોમલબેન ના ઘરે રોકાવા કે ત્યાં નેટવર્ક નતો હતો કે બ્લોગ જોવા નથી કે અમે જોઈ લઉં. 12 વાગે બપોરે બ્લોગ જોવા બેસી ગઈ જોઈ છે બ્લોગ તું તારે અમારું છોકરું જોતા ફરે ઢીંગલું હે બોરી હાય કાકા કે છે ને કાકા કે તો કે ને કે મારી એક કે કાકા નામ બતાવો તો નામ કહો નામ હું નામ એસી કેવાનું નામ ભાઈ અમારું નામ જ બગાડે. મિત્રો આ બધાય ગરીબોની મેં સોડા પાઈ છે. ગરીબોની હા બિલતા હાથમાં ખુલ્લી એવી મૂક દે ગલા સેઠો મૂક દે તો દેખો માથે સડી ગયું તારી સોડા એમ પી ગઈ. હા રામ પરિવાર પણ 75 વીઘાની માલિક છે. કે ગરીબ લે મારી પાસે 75 વીઘા હોય તો અહીંયા બિયર નું હોય 3,000 બોટલ. હા રોયેલું ઢાંકણું ખુલે તો આ કઈ 100 રૂપિયા સોડા ન ખુલે. કઈ વાંધો ના લો જ્યુસ કરીને પી જાય. ભાઈ અમારા લખેમાને બે માન દેવું ને એટલે અમારા લખેમાને મોઢું જો કેવું ચીંકું થઈ જાય. ભાઈ અમારે ખાલી ભેં જો ખાલી મારું જીવન છે. તો લખેમાને ભેહું આવે ને બહુ વાલી મારાથી વાલી છે કે મમ્મી ભેહું તારાથી તો કઈ ન હોય એવું એ તો ખાલી આવું પડશે એવું છે ઉપર છે. હા આપણે અમારે છે ને ભાઈ આ ભેંને છે ને ટૂંકમાં પોઈઝન થઈ ગયું હતું. પોઈઝન એટલે જો મેડિકલની ભાષામાં આપણે દેશી ભાષામાં કહીએ તો ભાઈ ઝેર ચડ્યું હતું. એટલે કંઈ પણ ખાવામાં એવું કંઈક આવી ગયું છે ને ભાઈ ફળમાં કંઈ એવો ઝેરી જીવડો હોય અથવા તો બીજો કંઈ પણ હોય માનો કે કંઈ પણ સ્નેક કે ટૂંકમાં હળપ હોય ભાઈ એની ટૂંકમાં ચાહે કંઈ કોકને બાઇટ કર્યું ઉંદર એનું ઝેર પડી ગયું હોય ને ટૂંકમાં ખડમાં કે ગમે માંડવીમાં ભૂકામાં તો એ વસ્તુ છે ને ભાઈ આને આમાં ટૂંકમાં સડી ગયું હતું. તો આના ટૂંકમાં જો કે સ્પાઇનની બધી આપ્યા બોટલો આપ્યું અને સ્ટીરોઇડની કંઈક ડેક્સા કે ડેક્ઝા એ બધી ડોઝ આપ્યા અને છેલ્લી લાસ્ટ હાવ માનો કે લાસ્ટ છે નહોતું તો
પણ ભગવાન છે ને ભાઈ દુઆ કહે કે દ્વારકા વાળા હોય ને ભાઈ તો આવા જીવને પણ બચાવી લે. બાકી આપણી તો કંઈ ઓકાત નથી કે આને આપણે કંટ્રોલ કરી શકીએ. એ તો ભગવાન હોય તો જ થાય ભાઈ. આપણે માણસ જેવા માણસ નથી બચાવી શકીએ તો આનું તો ભાઈ કંઈ થાય નહીં કે MRI કે એક્સરે કે કંઈ વાંધો નથી. રિકવર ઘણી આવી ગઈ છે. ભાઈ હવે આવી જાય સારું. એ પાછું એવું છે ભાઈ કે આ 10મો મહિનો ટૂંકમાં છે ને ભેંસ છે ને ટૂંકમાં 10મો મહિનો જાય એટલે બહુ ડેન્જરસ કેસ હતો પણ વાંધો નથી એવો. સારું થઈ ગયું. હા અમારા લક્ષ્મીમાં બહુ ઉપાધિ કરતા હતા. ઉપાધિ થાય ભાઈ, જીવ છે યાર, કોઈનો જીવ ટૂંકમાં કોઈને તકલીફ થતું હોય થવું નહીં ખરેખર. વાંધો નથી તો ઘરના પાણી પાઈ આ ભેંસો એકદમ રેડ થઈ ગઈ હતી. ઘરનું પાણી ઘરનું પાણી ભેંસ હવે કમ્પ્લીટ થઈ ગઈ, બહુ વાંધો નથી એટલે ઉપાધિ નથી ભાઈ. ઉપાધિ કર્યા જેવું કંઈ છે નહીં, થઈ જાય ધીરે ધીરે રિકવર આવી જાય. મારા બચ્ચા પલટી જોઈએ ને દાણામાં દાણા ખાઈ રડે કાંઈ લા રડે કા એન્ટેના જોયું ભાઈ એનું ટાવર અહીંથી પકડાઈ દો. મામુ કે તો મામ ખાવું કે મામ ખાવું મામા મામા ક્યાં બધું ભાઈ મામા અમે આના જેવડા તો તમે દાડામાં દાણા કોઈ દી જોયા નતા? હે જોયા તા ભાઈ ખરેખર એટલે દાડામાં કેવું કે હતું ને આ છોકરાઓ કેવા ભાગ્યશાળી છે. નેત પ્રકારનું ખાવાનું મળે એ જ વાત છે. અમને સારું પ્રોટીન વાળું તો કઈ મળ્યું નથી તો અમે 6 ફૂટના થઈ ગયા તો મમ્મી કે ટૂંકમાં સારું તમે ખાવાનું. આ લેખીમાં અમે શાહ છે ને 4 ભારો હતા અમારે લખીમાં એકલે બધી ભેહું બધી હાસો તો 25-70 ઢોર હતા કાં લખીમાં. પણ અમારે એક પણ અમે 4 છોકરા હતા ને એકેના કપડા કોઈ મેલા નતા, હાવ એકદમ ચોખ્ખા ફરતા હોય. આ તો એક છોકરા છે તો આપણે હાંસવી નથી થતા બધી લેખીમાં જોવા તો પછી લેખીમાં પછી બહુ વાળી વખાણ ગઈ એટલે લેખી મારી 2 માળી ચડી જાય. હા છોકરા ભાઈ આ તો અમારે ડાયું છે, ભગત છે. આ તો મારા દુદાભાઈ છે. દુદાભાઈ એના કરે ભાઈ હાલો તો મજૂરને છે ને મૂકવા જવાના છે ને તો હું ભાઈ બે જાય 2 વ્હીલ લઈને અને મજૂરને મૂકતા આવીએ. આવ્યો મારો વાઘ આવ્યો. અંબે ભાઈ આવ્યા એટલે છે ને ટ્રેક્ટર અમારું અહીં પડ્યું અમારું ખડ છે ને બધી ડૂસો ભરવાનું છે. હા હા ખડ ખૂટતું જ નથી પણ ખાલી જવાનો રસ્તો હતો તો એમાંય ખડ તો મેં જો અહીંયા ખડ ના છે ને ભાઈ બાજકા ભરાય બાજકા જો ભરાઈ ગયું. હાલો તો ખડ ભરાઈ જાય ને પછી ટ્રેક્ટર જવા દેવાનું છે. ના આપણું ખેતર છે નારિયેળી ભાઈ. હાલો તો પેલા છે ને ભાઈ બધું ખડ ભરી લઈએ. ભાઈ અમારા લખીમાની છે ને યાર એક તો હોરી છે છોકરા જોતી એકને 32 હતી એકને હેઠું ઉતરવું ને જો આને 32 જોઈ ભાઈ આ છોકરા ભાઈ હેરાન કરે અમારા લખીમાં. જો ભાઈ છોકરા જોઈજો એ ભાઈ જો હા ભટા છૂટી જ બોલાવે બધા ભાઈ છોકરા બહુ છે ભાઈ અમારા. એક તો બે માંદી છે લક્ષ્મીમાની, એક તો પાછી ઉપાધિ છે બધી. કંઈ વાંધો નહીં ભાઈ, હવે બહેનને સારું થઈ જાય. બાકી આજનો આ બ્લોગ તમને કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ સાઈડનો જે અવાજ આવે ને બેકગ્રાઉન્ડ એ તમે ઇગ્નોર કરજો. આ બ્લોગને કરી દે પૂરો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો. બાય.